ઝાલોદથી કામડી સુધીના માર્ગના ખાતમુહૂર્તનો કાર્યક્રમ ધારાસભ્યના હસ્તે યોજાયો। માર્ગના નિર્માણથી સ્થાનિક લોકો માટે પરિવહન સુવિધાઓમાં સુધારો થશે અને આ વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે। આ માર્ગના નિર્માણ માટે સરકાર દ્વારા વિશેષ બજેટ ફાળવવામાં આવ્યું છે, જેનાથી આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થશે। આ માર્ગના નિર્માણથી ઝાલોદ અને કામડી વચ્ચેના અંતરને ઘટાડવામાં આવશે, જેનાથી સ્થાનિક વેપાર અને રોજગારના અવકાશોમાં વધારો થશે। આ માર્ગ પર ખાસ કરીને ખેડૂતો અને વેપારીઓ માટે પરિવહન સરળ બનશે અને જેનાથી આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે। આ માર્ગના નિર્માણ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેનાથી માર્ગની ગુણવત્તા અને ટકાઉપણું વધશે। ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સ્થાનિક લોકો અને આગેવાનોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી। ધારાસભ્યએ જણાવ્યું હતું કે આ માર્ગના નિર્માણથી વિસ્તારમાં લોકોના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવશે અને આ માર્ગના નિર્માણ માટે સ્થાનિક લોકોના સહકારને પણ મહત્વ આપવામાં આવ્યું છે, જેનાથી પ્રોજેક્ટ વધુ સફળ બનશે। આ માર્ગના નિર્માણથી માત્ર પરિવહન સુવિધાઓમાં સુધારો નહીં, પરંતુ આ વિસ્તારના વિકાસ માટે નવી તકો પણ ઊભી થશે। આ માર્ગના નિર્માણથી શૈક્ષણિક અને આરોગ્ય સેવાઓ સુધી પહોંચી વધુ સરળ બનશે, જેનાથી સ્થાનિક લોકોના જીવનમાં સુધારો થશે। ઝાલોદ વિધાનસભા મત વિસ્તારના આજે ઝાલોદથી ગામડી જાફરપુરાને જોડતો રસ્તાનો રીસર્ફેસિંગ ડામરીકરણ માટે ધારાસભ્યના જોબ નંબરમાંથી ₹5,71,00,000 અને 35,000ના ખર્ચે આજે રસ્તાનું અમારા ઉપસ્થિત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન સુમિતભાઈ અટીલા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન અનિતાબેન વસાર, જયસિંહભાઈ વસૈયા અને અમારા સૌ સન્માનિત સરપંચશ્રીઓ, તાલુકા સભ્યો, ઉપસ્થિત સૌ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને ઉપસ્થિત મોટી સંખ્યાની અંદર 9 જેટલા ગામો રાયપુરા, રામપુરા, ટીમાસી, ખાકરિયા, ઘોડિયા, ફૂલપુરા, જાફરપુરા, ચિત્રોડિયા, ખેરકા જેવા ગામોના સૌ અમારા વરિષ્ઠ ભાઈઓ બહેનો પણ આજે ઉપસ્થિત છે અને રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માધ્યમથી અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આ વિસ્તારની સુખાકારી વધે એના માટે રાત દિવસ અમારી રાજ્ય સરકાર અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે અને અમારા ચૂંટાયેલા અને સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ આ રસ્તાની લાંબા સમયથી રજૂઆત કરતા હતા। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ₹5,71,00,000 અને 35,000ના ખર્ચે આજે ગામડી ઝાલોદ તાલુકાને મુખ્ય માર્ગને જોડતા રસ્તાનો આજે રીસર્ફેસિંગ ડામરીકરણની કામગીરીની શુભ શરૂઆત કરવામાં આવેલ છે। આ વિસ્તારની જનતામાં ઉમંગ, ઉત્સાહ અને સુખાકારી આપવાથી બધામાં ખુશી વ્યક્ત કરી છે અને મા ચૈત્ર નવરાત્રિનો શુભ પ્રસંગે આજે અમે શુભ ઘડીએ આ રસ્તાનું ભૂમિપૂજન કરેલ છે। તો મા ચૈત્ર નવરાત્રિ નવદુર્ગા પણ અમને બધાને વિકાસ માટે અને આ વિસ્તારની સુખાકારી માટે આશીર્વાદ આપે। થેન્ક યુ। ભારત માતા કી જય।